જય દ્વારકાધીશ, જય સોનભાઈ માં, જય કાલ ભૈરવ। તો અમારા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે। તો આજે અમે નીકળી પડ્યા છીએ આપણે રાજકોટની અંદર જે લાલપરી લેક આવેલું છે ને એને પાછળ મસ્ત એવું મંદિર આવેલું છે। સ્વયંભૂ શ્રી મહાદેવ લાખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો આજે મિત્રો તમે જોશો કે કેવી રીતે લાખેશ્વર મંદિર બધું આખું નિર્માણ થયેલું છે, એનો આપણે થોડો ઘણો ઇતિહાસ જોશું કેવી રીતે। તો આપણે પહોંચી ગયા છે સ્વયંભૂનાથ મહાદેવના ગર્ભગૃહમાં। તમે અંદરનું દ્રશ્ય તમે જોઈ શકો છો। અહીંયા આપણે રામદેવી મહારાજ બેઠેલા છે અને અહીંયા આપણે મહાદેવ બેઠેલા છે અંદર। હર હર મહાદેવ। અંદર મહાદેવના દર્શન કરી લીધા છે। તો અત્યારે અમે કાળ ભૈરવના મહાદેવના દર્શન કરી લઈએ। આપણે અંદર ગુફામાં જઈ અને અંદર કાળ ભૈરવ મહાદેવના દર્શન કરી લઈએ। કાળ ભૈરવ મહાદેવની મતલબ ગુફાની અંદર જઈએ છીએ। ગુફાની અંદર જવાનો રસ્તો આવી રીતે છે। હાલો પહેલાં હેમાંશુભાઈ જશે, નીચે જ્યાં જોજે લાગે નહીં। જય કાળ ભૈરવ દાદા। તો તમે અંદર ગુફાની અંદરનો નજારો તમે જોઈ શકો છો। અંદર આ મહાદેવનું ધૂપનું છે અત્યારે, અને અહીંયા કાળ ભૈરવ મહાદેવ બિરાજમાન છે। તો તમે જોઈ શકો છો ગુફા બહુ જૂની છે, બહુ 200 વર્ષ એટલી બહુ વધારે જૂની ગુફા છે। તમે જોઈ શકો છો અહીંયા કાળા કાળા દાગા પણ થઈ ગયા છે, થોડા થોડા તમને દેખાતા હશે, જોઈ શકો છો। સાફ સફાઈ થોડું કરેલું છે એટલે અહીંયા બધી વસ્તુ પડેલી છે બહુ જૂનું। અને કાળ ભૈરવ દાદા સ્વયંભૂ અહીંયા બિરાજે છે। તમે 2400 કલાક અહીંયા આવી શકો ત્યારે કોઈ બી તમને એવું લાગે નહીં કે અહીંયા મતલબ બીક જેવું એવું કાંઈ છે। કાળ ભૈરવ દાદાનો અહીંયા હાથ છે બધા ઉપર। અહીંયા બધા બહુ માનતાઓ લઈને આવે છે। કાળ ભૈરવ દાદા બધાની માનતા પૂરી કરે। તમે દર્શન કર્યો કાળ ભૈરવ મહારાજના। તો હવે મહાદેવના દર્શન થઈ ગયા છે કાળ ભૈરવ મહાદેવના। હવે આપણે ચોટી ઉપર બેઠા છે ચાઉનમાં, એના દર્શન કરી લઈએ આપણે। જય ચાઉંડમાં। તો હવે અહીંયા અમે ઉપર ચોટી ઉપર ચામુંડમાના દર્શન કરીએ છીએ। તમે આવી રીતે આમ ચામુંડમાની સામે મૂર્તિ છે ને નીચે QR કોડ છે જે લખેલું છે જય લાખેશ્વર મહાદેવ। મતલબ રાજકોટ વાસી એવું કહેવા માંગે છે કે તમે ડિજિટલી દાનવીર બની શકો એવી તમને તક અહીંયા આપે ગયેલી છે। કોઈ પાસે પૈસા કે એવું કંઈ ચોરી વોરી થાય નહીં અહીંયા રાખ્યા હોય તો। દાન પેટી એમ તો છે અહીંયા, પણ કાંઈ ચોરી વોરી થાય નહીં, ડિજિટલી બધું કામકાજ હાલે છે અહીંયા। તમે અહીંયા આવીને ડિજિટલી દાન પૂન કરી શકો છો। તો મિત્રો હવે અહીંથી નીકળીએ, ભક્તોની ભીડ વધતી જાય છે, બધાના દર્શન કરવાનો મોકો મળવો જોઈએ અને અમે આગળના લોકેશને નીકળીએ। તો બાય બાય। તો હવે અમે દર્શન કરી લીધા છે અને અહીંનું હું તમને મતલબ જણાવવા માંગુ છું કે બહુ જૂનું મંદિર છે। તો હું અહીંયા જોઈ લઉં, બહુ જૂનું મંદિર। અત્યારે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે થોડું। અહીંયા હજી એક મંદિર જેવું કે નાનું એવું ટેમ્પલ જેવું બને છે। અહીંયા હવન ને એવું ચાલુ છે, તમે સામે જોઈ લો હવન ને એવું ચાલુ છે। જેમ કે અહીંયા આ મંદિરની અંદર ઘણા બધા પૂજારીઓને એવું લાખેશ્વર મહાદેવની અંદર તમે ઘણા બધા જેમ કે તમારા કુંડીને લગતા પછી ગઢ સામે છે ત્યાં તમને ઝૂમ કરીને દેખાડું કે અહીંયા જેટલા બી લખેલા છે કાર્યક્રમ એ તમે તમારા વિધિને લગતા યજ્ઞોને લગતા જે બી કાર્યક્રમો હોય છે જે તમે હવે અમે દર્શન કરી લીધા। અહીંયા ઘણા ભક્તો અને અત્યારે ચાલુ થઈ ગયા છે કેમ કે હવે માહોલ થોડો ઠંડો એવો થઈ ગયો એટલે ઘણા ભક્તોને એવું ચાલુ। તમે જુઓ પાછળનો મોસમ ને બધું, ઘણા ભક્તને બધા અંદર દર્શન કરે છે। તો મસ્ત મહાદેવના દર્શન કરીને અમે નીકળ્યા હતા અને રસ્તામાં આપણે મતલબ ખબર જ છે કે આ બાજુ મતલબ ફોટોશૂટનું મસ્ત લોકેશન છે અને ત્યાં અમે ફોટોશૂટ કરતા હતા। તો તમે અત્યારે જોઈ રહ્યા, તો તમે આ બંનેને જોઈ શકશો। તો હું અત્યારે મતલબ જેગવાના ચશ્મા લઈ આવ્યો હતો, પણ આ ભાઈને મતલબ જુનાગઢના 100 રૂપિયાના ચશ્માથી જ આને મજા આવી।
100 રૂપિયા ચશ્મા મહત્વ નથી ભાઈ, મારો ભાઈબંધ લઈ આવ્યો ને ઈ મહત્વ છે. બરોબર છે, બરોબર છે. મસ્ત ફોટા બોટા પાડીને અમે નીકળી ગયા હતા અને બાજુમાં જોયું તો લાલપરી લેકમાં અમે મતલબ ઘડીક વાર મતલબ મિની ગોવા તરીકે ફરી લઈએ. તો અમે પહોંચી ગયા છે. તમને શું જોવા મળે છે? આને હમણાં ઓલો ડાયમંડ મળશે, ઓલો બધું તમે રીલ્સ માં જોવો હોય ને એવું બધું. વેટ એન્ડ ઓપન. તો હવે શિપ ને ઓપન કરી રહ્યા છીએ. જોઈએ અંદર શું નીકળે છે. નહીં ખુલે ભાઈ મારે. છરી જેવું છે કઈ. તો કાલે લાલપરીના બીચમાં મતલબ નદીમાં બેસવામાં, પગ પલાળવામાં અને ફોટોગ્રાફીમાં એટલા મશગુલ થઈ ગયા તમે વ્લોગનું એન્ડિંગ કરતા જ ભૂલી ગયા. અને પ્લસ જુનાગઢના ચશ્મા જુનાગઢ વહી ગયા, મારા ચશ્મા બીજા કોકમાં વહી ગયા અને જેગુઆના ચશ્મા મારી પાસે આવી ગયા. વાહ ભાઈ. ગયા હતા મહાદેવના દર્શન કરવા અને પછી ફોટોગ્રાફી કરવા ગયા હતા અને વિડીયોગ્રાફી કરવા ગયા હતા. પ્લસ નદીમાં પગ પણ પલાળી લીધા. પણ એક મોટો બધો સ્કેમ થઈ ગયો મારી જોડે. તો જે જુનાગઢના ચશ્માનું મેં રોસ્ટિંગ કર્યું હતું એનું કદાચ મને ભોગવવું પડ્યું મને માનવા મળે છે. કારણ કે જુનાગઢ મેં રોસ્ટિંગ કર્યું હતું એ ચશ્મા એ ઘરે પહોંચી ગયા. પ્લસ મારા ચશ્મા હતા એ નદીએ ભૂલાઈ ગયા. અને હજી આ ચશ્મા જે મારી પાસે ને મારા નાના ભાઈના છે. અરે દેવા, યે ગડબડ હે બાબા. હવે સીઆઈડીને મેં જાણતો કરી છે કે મારા ચશ્મા મતલબ મળી જશે કે નહીં મળે. બાય ચાન્સ કે કાલે મતલબ વરસાદ આવ્યો હોય છે, નદીમાં પાણી વધારે આવ્યું હોય છે અને બાય ચાન્સ કે મતલબ ચશ્મા જતા રહ્યા હોય. આઈ ડોન્ટ કેર. જતા રહ્યા તો જતા રહ્યા. બીજું વાહ क्या एक्टिंग कर रहा है. ચાલો ચશ્મા તો જતા રહ્યા પણ આપણે એની યાદમાં આપણે 5 દિવસનું બેસણું રાખશું. थैंक्स. અને તમારાથી પહોંચાય તો પહોંચી જશો. બાકી મતલબ ઓનલાઈન આપણા વ્લોગના માધ્યમથી તમે એને સમજી શકો. આપણે નેક્સ્ટ સન્ડે જે મીટઅપ થશે અમારા અને મારા ભાઈઓનું, ત્યારે મતલબ આ ચશ્માના મૂળ માલિકને અમે આપી દઈશું. અને પ્લસ અમે માર્કેટમાં જઈને મારા માટે ન્યૂ ચશ્મા મને બાય નાવ કરી નાખીશું. અને ઓલા ચશ્મા ગયા તો ગયા, હવે એની યાદો પછી રોવાતું ન હોય. મિત્રો આપણે આ વ્લોગને સમાપ્ત કરી દઈએ અને ચશ્માનો બહુ આપણે શોખ ન મનાવતા આપણે એને ભૂલી જઈએ. જે આપણે વાઇફ મળી, આપણા ફોટો કેપ્ચરિંગ થયા છે એમાં આપણે એને જોઈ લેશું અને શ્રદ્ધાંજલિ આપી દઈશું એને. અને વાર તહેવારે મતલબ તિથિએ વર્ષો વર્ષથી વર્ષથી વાર્તા રહેશું અને પછી આગળ જોતા રહેવું. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડિંગ કરીએ અને મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગણ મારી ચેનલમાં તમે બનાવી રહેજો અને જીત સોલંકી બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારો સપોર્ટ મને આપતો રહેજો મિત્રો. થેન્ક યુ.